પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખેડાના કપડવંજનો અવિરત મેઘમહેરને લઈ ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના કારણે કપડવંજ શહેરના વોર્ડ નંબર 6માં ઢીંચરસમાં પાણી ભરાયા છે, જ્યારે HM કોલોનીના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયું છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કપડવંજમાં અવિરત મેઘમહેર થતા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। સર્વત્ર પાણીને લઈ લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। લોકોએ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાની અંદર આજે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને કપડવંજ વિસ્તારની અંદર વોર્ડ નંબર 6ની અંદર HM કોલોનીની અંદર ઘૂંટણ સમાજે પાણી ભરાઈ રહ્યા છે। HM કોલોનીની અંદર જે ઝૂંપડપટ્ટીવાળા વસવાટ કરી રહ્યા છે, તેમની ઝૂંપડપટ્ટીઓની અંદર પણ પાણી ભરાયા છે। હાલ તો આપણે કેમેરાની અંદર લાઈવ દ્રશ્ય બતાવી દઈએ કે હાલ તો જે પાણી ભરેલા છે તેને લઈને અહીંના જે ઝૂંપડપટ્ટીના જે રહીશો છે તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હાલ તો જે ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે। દર વર્ષે જે ચોમાસાની સિઝન આવે છે, ચોમાસાની સિઝનની અંદર આ વિસ્તારની અંદર અવશ્ય પાણી ભરવાના બનાવો બનતા જોવા મળી રહ્યા છે। પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઇમરાન વોરા, ખેડા, કપડવંજ।